કદમ હોય અસ્થિર એને રસ્તો કદી જડતો નથી. કદમ હોય અસ્થિર એને રસ્તો કદી જડતો નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. નમસ્કાર મિત્રો, સ્કાય એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ પર ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ભારતનું બંધારણ ભાગ 6 કે જેમાં બંધારણની વિશેષતા, ટીકા અને બંધારણના અમુકનો અભ્યાસ કરી ચૂક્યા હતા. આજના આ લેક્ચરમાં આપણે ભારતનું બંધારણ ભાગ 7 કે જેમાં બંધારણનો ભાગ 1 કે જેનું નામ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર કે જેમના વિશે આપણે માહિતી મેળવીશું. તો ચાલો જોઈએ ભારતનું બંધારણ ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. મિત્રો, અહીં ખાસ યાદ રાખજો કે ભારતનું બંધારણ જે ભાગ 1 છે, આપણને ખ્યાલ જ છે કે મૂળ બંધારણની અંદર જે છે એ 22 ભાગ હતા. હાલના બંધારણની અંદર જે છે એ મુખ્ય ભાગ 22 જ છે, પણ પેટા વિભાગ સહિત જો જોવા જઈએ તો કુલ 25 ભાગ છે. એમાંનો આજ આપણે ભાગ 1 કે જેમની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર કે જેમના અનુચ્છેદ છે 1 થી 4, એટલે કે 1, 2, 3 અને 4. તો ખાસ યાદ રાખજો કે પ્રશ્નો બનવાની શરૂઆત અહીંથી જ થઈ જાય છે. મિત્રો, તમને પ્રશ્ન એવો પૂછે કે બંધારણનો ભાગ 1 એ શું દર્શાવે છે, તો શું દર્શાવશે? તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ત્યારબાદનો ક્વેશ્ચન એવો આવે કે ભારતનું બંધારણ ભાગ 1 કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર જે છે એ કેટલા અનુચ્છેદનું બનેલો છે? તો કે અનુચ્છેદ નંબર 1 થી 4 જે છે કે એની અંદર જે છે એમનો સમાવેશ કરેલ છે. તો ખાસ આટલી બાબત યાદ રાખજો કે ભારતનું બંધારણ ભાગ 1 કે જેમનું નામ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અને અનુચ્છેદ છે 1 થી 4. તો ચાલો જોઈએ કે પ્રથમ અનુચ્છેદ શું છે. પ્રથમ અનુચ્છેદ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર કે જેને આપણે સબક્લોઝ 1, સબક્લોઝ 2, સબક્લોઝ 3 તરીકે જે છે એ ભણીશું. તો સબક્લોઝ 1 માં શું લખેલું છે? અનુચ્છેદ 1 સબક્લોઝ 1 માં શું લખેલું છે? તો કે ભારત અર્થાત ઇન્ડિયા કે જે રાજ્યોનો બનેલો સંઘ છે. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા જે સંઘ શબ્દ છે ને એને ખાસ સમજવો જરૂરી છે, કેમ કે આ સંઘ શબ્દનો અર્થ જે છે એવું થાય છે કે એક એવો સમૂહ કે જેને તોડી શકાય નહીં. એટલે કે વિવિધ રાજ્યો વચ્ચે જે છે એ સંધિ કે કરાર થયેલ નથી કે જેના લીધે એ ભારત સંઘમાંથી શું થશે? તો કે અલગ થશે નહીં. દાખલા તરીકે માની લો કે આ આપણું જે છે એ ભારત છે. આની અંદર શું હતું પહેલાં? તો કે દેશી રજવાડા હતા. આવી રીતે અલગ અલગ જે છે એ દેશી રજવાડા હતા. પછી શું કર્યું? તો કે સરદાર વલ્લભભાઈ જે પટેલ જે છે, બરાબર છે, અને એમના જે ગૃહ સચિવ જે છે એ વીપી મેનન શું કરે છે? તો કે આ દેશી રજવાડાઓને શું કરે છે? તો કે ભેગા કરે છે. અને ભેગા કરીને જે છે એ આખું શું બનાવે છે? તો કે આખી એક દેશની જે છે એ બાહ્ય સીમા બની જાય છે. આજે તમે જોઈ શકો છો તો કે દેશની બાહ્ય સીમા બની જાય છે. અને એમાં એવું કહેવામાં આવ્યું કે આજે કોઈ કરાર કે સંધિ નથી, એટલે આ એક પણ દેશી રજવાડા જે છે એ ભારત સાથે જોડાય છે એને ભારત સંઘ સાથે જે છે, ભારત સંઘથી જે છે અલગ થવાનો અધિકાર નથી. તો આ શું કીધું? તો કે સંઘ શબ્દ વાપરી દીધો ભાઈ, બરાબર છે, કે જે જોડાય છે એ તૂટશે નહીં. એટલે કે એવો સમૂહ કે જેને તોડી શકાય નહીં. તો ખાસ યાદ રાખજો કે અહીં સંઘનો અર્થ શું થશે? તો કે એક એવો સમૂહ કે જેને તોડી શકાય નહીં. અહીં જે છે વિવિધ રાજ્યો વચ્ચે કોઈ સંધિ કે કરાર થયેલ નથી, બરાબર છે, કે જેના લીધે ભારત સંઘમાંથી જે છે એને અલગ થવાનો અધિકાર નથી. તો અહીં આપણે એક વસ્તુ એ સમજીશું કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ, કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયા જ ભારત છે ને ભારત જ ઇન્ડિયા છે, બરાબર છે. તો પહેલાં જે છે એવું થાય છે કે સુપ્રીમ કોર્ટની અંદર જે છે PIL દાખલ થાય છે અને કહે છે કે કાં તો તમે જે છે એ ભારત નામ રાખો ભાઈ, બરાબર છે. તો સુપ્રીમ કોર્ટની અંદર જે છે મુખ્ય ન્યાયાધીશ જે છે એમનું અર્થઘટન કરે છે અને કહે છે કે ભાઈ આપણી જે બંધારણ સભા છે એની અંદર જે બંધારણ સભાના સભ્યો હતા એ ખૂબ જ મહાનુભાવો હતા કે જેમને ખ્યાલ હતો કે આપણે જે છે બંધારણ બનાવીએ છીએ તો ભવિષ્યની અંદર જે છે એની શું અસર થશે. તો એને વિચારીને જે છે એ 2 નામ રાખેલા છે. તો એવું કહેવામાં આવે છે કે એઝ ઇટ ઇઝ આ જ રીતે નામ રહેશે કે ઇન્ડિયા અને ભારત. તો અહીંયા આપણે એવું કીધેલું કે અનુચ્છેદ 1 સબક્લોઝ 1 માં કે ભારત અર્થાત ઇન્ડિયા કે જે રાજ્યોનો બનેલો સંઘ છે. તો તમને અહીંથી પણ ક્વેશ્ચન આવી શકે
કે તમને એવું પૂછે કે ભારત જે છે એ ખાલી જગ્યાનો બનેલો સંઘ છે, નીચે 4 ઓપ્શન આપ્યા હોય, રાજ્યોનો, કેન્દ્ર શાસિત પ્રદેશનો વગેરે વગેરે જેવા ઓપ્શન આપેલા હોય, તો તમારો જવાબ બનશે રાજ્યોનો બનેલો સંઘ છે. તો આટલી બાબત ખાસ યાદ રાખજો મિત્રો. તો અહીંયા જે ભારત નામ છે, ભારત એ શું છે તો કે દેશનું નામ છે, અને સંઘ શબ્દ જે છે એ શું છે તો કે શાસન પ્રણાલી છે. તો ખાસ યાદ રાખજો. ત્યારબાદ જોઈએ કે અનુચ્છેદ 1 સબક્લોઝ 2 કે જેમાં કીધું છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નામ આપેલા છે. તો કે ભાઈ આ નામ ક્યાં આપેલા છે તો કે અનુસૂચિ 1 માં. અને આ અનુસૂચિ 1 ક્યાં આપે તો કે જ્યારે આખું બંધારણ ફિનિશ થાય, આખું બંધારણ પૂરું થાય ત્યારે પાછળ જે છે જે અનુસૂચિ આપેલી હોય એમાં અનુસૂચિ 1, 2, 3, 4 એવી રીતે પ્રથમ અનુસૂચિ જે છે એમાં કોષ્ટકની અંદર વિગતવાર જે છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના નામ લખેલા હોય છે. શું તો કે એમાં વિસ્તાર સહિત એટલે કે એના ક્ષેત્રફળની માહિતી પણ લખેલી હોય છે. દાખલા તરીકે ગુજરાત લખેલું હોય તો એનું ક્ષેત્રફળ પણ સામે લખેલું હોય કે 1,96,024 કિલોમીટર સ્ક્વેર ચોરસ કિલોમીટર, બરાબર છે. તો આ બાબત ક્યાં દર્શાવેલી હોય છે તો કે અનુસૂચિ 1 માં દર્શાવેલી હોય છે. એટલે કે અનુચ્છેદ 1 સબક્લોઝ 2 એ શું કહે છે તો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નામ દર્શાવે છે કે જે ક્યાં લખેલા હોય છે તો કે અનુસૂચિ 1 માં લખેલા હોય છે. તો ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ 1 સબક્લોઝ 1 એ શું દર્શાવે છે તો કે ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ. અનુચ્છેદ 1 સબક્લોઝ 2 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નામ કે જ્યાં અનુસૂચિ 1 માં લખેલા હોય છે. ત્યારબાદ જોઈએ કે અનુચ્છેદ 1 સબક્લોઝ 3 કે જેની અંદર શું દર્શાવેલું હોય છે તો કે ભારતના રાજ્ય ક્ષેત્રમાં નીચે દર્શાવેલા વિસ્તાર અને ક્ષેત્રનો સમાવેશ થાય છે કે જેમાં રાજ્યનો વિસ્તાર, કેન્દ્ર શાસિત પ્રદેશનો વિસ્તાર અને અર્જિત એટલે કે મેળવેલ વિસ્તાર જે છે કે જેમની માહિતી જે છે એની અંદર લખેલી હોય છે. એટલે કે હાલની જે વર્તમાન અનુસૂચિ 1 છે એમાં જે છે એ 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના શું દર્શાવેલ છે તો કે નામ અને એનું ક્ષેત્રફળ દર્શાવેલ છે. એટલે ક્વેશ્ચન અહીંથી પણ બને. તમને એવો પ્રશ્ન પૂછે કે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશના નામ અને ક્ષેત્રફળની માહિતી જે છે એ શેમાં આપેલ છે તો આપણો જવાબ બનશે અનુસૂચિ 1 માં આપેલ છે. તો ખાસ યાદ રાખજો. તો આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ રાજ્યનો વિસ્તાર તો કેટલા રાજ્યોનો વિસ્તાર તો કે 28 રાજ્યોનો વિસ્તાર જે છે એનું ક્ષેત્રફળ જે છે એનું નામ પણ જે છે એ ક્યાં દર્શાવેલું છે તો કે અનુસૂચિ 1 માં દર્શાવવામાં આવેલ છે. કેન્દ્ર શાસિત પ્રદેશોનો વિસ્તાર એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા તો કે ભાઈ 8 કે તેમનું નામ અને ક્ષેત્રફળ પણ જે છે એ કઈ શેમાં દર્શાવવાનું આવેલ છે તો કે અનુસૂચિ 1 માં. અને અર્જિત કરેલા વિસ્તારો એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જે છે એ સિક્કિમને લઈ શકીએ કે સિક્કિમની જે છે એમની આપણે વિસ્તૃત માહિતી હમણાં જોઈશું કે સિક્કિમ જે છે એ કેવી રીતે અર્જિત કરેલો વિસ્તાર ગણાય છે. તો જોઈએ. ત્યાર પછી સાથે સાથે મિત્રો એક ખાસ નોંધ યાદ રાખવાની છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર જે છે યુએન કે યુનાઇટેડ નેશનની અંદર જે છે આપણું જે સભ્ય છે, બરાબર, સભ્યપદ છે એ કયા નામથી ઓળખાય છે તો કે ઇન્ડિયાના નામથી ઓળખાય છે. તો ખાસ યાદ રાખજો કે યુએનની અંદર જે છે એ ઇન્ડિયાથી જે છે એ ઓળખાય છે. ભારત સંઘ જે છે એ એના માટે ફેડરેશન શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ નથી, પરંતુ અહીંયા જે છે કયો શબ્દ ઉપયોગ કરવામાં આવેલ છે તો કે યુનિયન શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે. તો ખાસ યાદ રાખજો કે ભારત સંઘ માટે જે છે કયો શબ્દ પ્રયોગ કરવામાં આવેલ નથી ફેડરેશન. કયો શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે તો કે યુનિયન શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે. માટે ભારતના બંધારણમાં જે યુનિયન શબ્દ આપેલ છે એ શબ્દ આપણે ક્યાંથી લીધેલું છે તો કે કેનેડાના બંધારણમાંથી લીધેલ છે. હવે આપણે એ જોઈએ કે આ જે યુનિયન શબ્દ છે અને ફેડરેશન શબ્દ જે છે એમના વચ્ચે શું ડિફરન્સ છે. તો કે યુનિયન શબ્દ એટલે શું તો કે રાજ્ય જે છે એમની અંદર પોતે સ્વ ઈચ્છાથી જોડાય, સાથે સાથે એક વખત એમનો સમાવેશ થઈ જાય ત્યારબાદ એ ઈચ્છે તો પણ જે છે એ એમાંથી નીકળી શકે નહીં, એટલે કે એમાંથી જે છે અલગ થઈ શકે નહીં. અને હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે આ જે યુનિયન છે એમાં જે છે એ કેન્દ્ર સૌથી વધુ શક્તિશાળી હોય. તો જેમ કીધું એમ કે ભાઈ યુનિયનની અંદર રાજ્ય સ્વ ઈચ્છાથી જોડાય છે, તો ફેડરેશનની અંદર જે છે એ રાજ્ય જે છે એમનું જોડાણ જે છે ને એ સમજૂતી દ્વારા થાય છે, બરાબર છે. અને રાજ્ય જે છે એ મજા આવે ત્યારે જે છે એ સમજૂતી તોડીને જે છે પોતે સ્વતંત્ર થઈ શકે છે. હમણાં આપણે કીધું એ પ્રમાણે કે યુનિયનની અંદર જે છે એ કેન્દ્ર સૌથી વધુ શક્તિશાળી હોય છે, જ્યારે જે છે ફેડરેશનની અંદર રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હોય છે અને એના કરતાં કેન્દ્ર જે છે એ થોડું
કમજોર હોય છે. તો આટલી બાબત જે છે આપણે ફેડરેશન અને યુનિયનના ડિફરન્સ તરીકે ખાસ યાદ રાખવાની રહેશે. હમણાં આપણે જોયું કે સંયુક્ત રાષ્ટ્ર જે છે એમાં સભ્ય દેશના રૂપમાં આપણા સંઘનું નામ જે છે કયું છે તો કે ઇન્ડિયા, એટલે કે રિપબ્લિક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ભારત માટે સંઘ જે છે, ભારત સંઘ ફેડરેશન શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલ નથી, પરંતુ જે છે એ કયા શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે? યુનિયન શબ્દનો. અને આ યુનિયન શબ્દ આપણે કયા બંધારણમાંથી લીધું છે, કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? તો આપણો જવાબ બનશે કેનેડાના બંધારણમાંથી લીધેલું છે. તો ખાસ યાદ રાખશું. તો આપણું જે ભારત નામ છે, આપણા દેશનું ભારત નામ જે છે એ એવું કહેવામાં આવે છે કે ભરત રાજાના નામ પરથી રાખવામાં આવેલ છે. જ્યારે ઇન્ડિયા જે નામ છે એ ઇન્ડસ એટલે કે સિંધુ નદીના નામ ઉપરથી જે છે આપણા દેશનું નામ જે છે એ ઇન્ડિયા રાખવામાં આવેલ છે. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે અનુચ્છેદ 2. અનુચ્છેદ 2 શું કહે છે? તો કે નવા રાજ્યોનો પ્રવેશ અથવા સ્થાપના. તો કે પ્રવેશ અને સ્થાપના. તો આ અનુચ્છેદ અંતર્ગત જે છે ને એ સંસદને 2 પ્રકારની શક્તિ જે છે એ પ્રાપ્ત થયેલ છે. કોને શક્તિ પ્રાપ્ત થયેલ છે? તો કે સંસદને શક્તિ પ્રાપ્ત થયેલ છે. બરાબર છે. કઈ 2 શક્તિ? તો કે નવા રાજ્યને સંઘમાં સામેલ કરવાની અને નવા રાજ્યોની સ્થાપના કરવાની. હવે તો કે નવા રાજ્યને સંઘમાં સામેલ કરવું હોય અથવા તો નવા રાજ્યોની સ્થાપના કરવી હોય તો કેવી બહુમતી જોઈએ? તો કે માત્ર સાદી બહુમતી. અને આ સાદી બહુમતી એટલે શું? તો કે હાજર રહીને મતદાન કરનારના 50%. બરાબર, હાજર રહીને મતદાન કરનારના 50%. દાખલા તરીકે 100 વ્યક્તિ જે છે એ હાજર હોય, બરાબર છે, એમાંથી 50 વ્યક્તિઓ જે છે એ મતદાન કરે છે. તો શું કીધું? તો કે હાજર રહીને મતદાન કરનારના 50%. તો આપણે અહીંયા જે છે 50% કોના ગણીશું? તો કે 50 ના ગણીશું. એટલે કેટલા થશે? તો કે 25 થશે. તો જે છે આ જે 25 લોકોની બહુમતી જે છે, આ 50 લોકોએ વોટ દીધો, એમાંથી જો 25 લોકો જે છે એટલે કે 25 + 1, બરાબર છે, તો એમની ફેવરમાં જે છે એ વોટ જે છે એ જાય છે. બરાબર છે. અથવા તો એક એવો શબ્દ યાદ રાખો કે જેમ કે બાહ્ય ફેરફાર. આ જે બાહ્ય ફેરફાર, દાખલા તરીકે જે છે આ માની લ્યો કે ભારત દેશ છે, પણ અહીંયા જે નાનકડું કોઈ રાજ્ય છે, બરાબર છે, એમને શું કરવું હોય? તો કે ભારત સંઘની અંદર સામેલ કરવું હોય તો સાદી બહુમતી જોશે. હાજર રહીને મતદાન કરનારના 50%. એટલે કે એ સામેલ થાય તો શું થશે? તો કે ભારતની જે છે એ બાહ્ય સીમા કંઈક આવી થઈ જશે. બરાબર છે. કેમ કે નવા રાજ્યને આપણે શું કર્યું? તો કે સંઘમાં સામેલ કર્યું, એટલે કે બાહ્ય ફેરફાર થાય. બરાબર છે. આપણે બહારથી જે છે સંઘને સામેલ કરીએ છીએ. તો ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ 2 માટે આપણે શું યાદ રાખીશું? તો કે બાહ્ય ફેરફાર. એના અંતર્ગત જે છે એ સંસદને 2 શક્તિ આપેલ છે, નવા રાજ્યને સંઘમાં સામેલ કરવાની અને નવા રાજ્યોની સ્થાપના કરવાની. આ અનુચ્છેદ ભારતીય સંઘનો ભાગ ન હોય, એટલે કે ભારતનો કોઈ ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોના ભારતમાં પ્રવેશ અને રચનાથી સંબંધિત છે. હમણાં આપણે ઉદાહરણ જોયું એ પ્રમાણે. બરાબર છે. તો ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ 2 નવા રાજ્યનો પ્રવેશ અથવા સ્થાપના. અનુચ્છેદ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો જોઈએ કે ભાઈ આ બાહ્ય રાજ્યો છે એનો ભારતની અંદર પ્રવેશ અથવા તો રચના જે છે એ કઈ કઈ રીતે કરવામાં આવે છે. તો ચાલો જોઈએ. ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોના ભારતમાં પ્રવેશ માટે નીચે પ્રમાણે થાય. તો કે ભાઈ કબજાથી થાય, અંકુશ નીચે લાવીને થાય, માલિકી વગરની જમીન ઉપર કબજો કે સંપાદનથી થાય, યુદ્ધ વિજયથી થાય, સંધિ કરીને થાય, અર્પણ વિધિથી થાય, કુદરતી વધારાથી થાય. દાખલા તરીકે કુદરતી વધારાથી તો કે મોહરી નદી જે છે એ શું કરે છે? તો કે એમનું જે માર્ગ પરિવર્તન થાય છે, જેના કારણે ભારતની જે છે ભારતમાં જે છે એ લગભગ 45 એકર જેટલી જમીન જે છે એ ભારત સાથે જોડાઈ જાય છે. કેમ કે નદીનું જે વહેણ છે એનું શું થયું? તો કે પરિવર્તન થયું, માર્ગ પરિવર્તન થયો, જેના કારણે શું થયું? તો કે બીજી જે જમીન હતી એ શેમાં જોડાઈ ગઈ? તો કે ભારતની અંદર જોડાઈ જાય છે. ત્યારબાદ છે અર્જિત કરેલ. તો અહીંયા આપણા માટે બેસ્ટ એક્ઝામ્પલ છે સિક્કિમ. આ જે સિક્કિમ જે છે એ 36મા બંધારણીય સુધારા 1975 દ્વારા જે છે એ ભારતની અંદર જે છે એ પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કરે છે. સિક્કિમની અંદર મિત્રો હોય છે સૌપ્રથમ ચૌગલ્ય વંશનું શાસન, ચોગ્યાલ વંશનું શાસન. અને થાય છે એવું કે આ જે ચોગ્યાલ વંશનું શાસન હોય છે
એટલે કે ઇંગ્લેન્ડના જે બ્રિટિશરો જે છે એ એમને કહે છે કે ભાઈ તમારું જે રાજ્ય છે એ નાનકડું અમથું છે, તમારી રક્ષા કરવાવાળું કોઈ જોઈ, તો રક્ષા કરવા માટે એ કહે છે કે તમે ભાઈ ભારત સાથે જોડાઈ જાઓ. તો જે આ ચોગ્યાલ વંશના જે શાસક હોય છે એ ના પાડે છે, અને સિક્કિમના જે લોકો હોય છે, સિક્કિમ નેશનલ કોંગ્રેસ જે છે એમના વચ્ચે જે છે એ સિક્કિમ નેશનલ કોંગ્રેસ અને આ ચોગ્યાલ વંશના જે શાસક છે એમના વચ્ચે જે છે એ લોકશાહીની લડત ચાલે છે. અને થાય છે એવું કે લોકશાહીની લડત જે છે એ વધુ ચાલતા જે છે શું થાય છે તો કે જે છે સિક્કિમ જે છે એ પોતે ભારતને સંરક્ષિત કરી દે, એટલે કે ભારત જે છે એ ટૂંકમાં સિક્કિમને સંરક્ષિત કરી દે છે. અને જેના કારણે જે છે એમને એક વિશેષ દરજ્જો આપવામાં આવે છે, જે 35મો બંધારણીય સુધારો 1974 અંતર્ગત જે છે એ અનુચ્છેદ 2A ઉમેરાય છે, કે જેમાં સિક્કિમને જે છે એ સંઘ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો કે 35મા બંધારણીય સુધારા 1974 અનુસાર જે છે અનુચ્છેદ 2 સબક્લોઝ A ઉમેરવામાં આવે છે, કે જેની અંદર સિક્કિમને જે છે એ સંઘ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે. અને પૂર્ણ રાજ્યના દરજ્જા બાદ એટલે કે 36મો બંધારણીય સુધારો 1975ના ભારતના સંઘના પૂર્ણ રાજ્યના દરજ્જા બાદ જે છે આ અનુચ્છેદ 2A એ શું થાય છે તો કે રદ થાય છે. તો ખાસ યાદ રાખીશું કે ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોના ભારતમાં પ્રવેશ કઈ રીતે થાય તો કે કબજાથી થાય, અંકુશ નીચે લાવીને થાય, માલિકી વગરની જમીન પર કબજો કે સંપાદનથી થાય, યુદ્ધ વિજયથી થાય, સંધિ કરીને થાય, અર્પણ વિધિથી, કુદરતી વધારાથી. કુદરતી વધારામાં આપણે એક ઉદાહરણ યાદ રાખીશું કે મોહરી નદીનું માર્ગ પરિવર્તન, અર્જિત કરેલમાં આપણે એક ઉદાહરણ યાદ રાખીશું કે સિક્કિમ. તો આટલી બાબત જે છે આપણે અનુચ્છેદ 2માં ખાસ યાદ રાખવાની રહેશે. તો ત્યારબાદ જોઈએ કે અનુચ્છેદ 3 શું કહે છે. અહીં અનુચ્છેદ 3 એવું કહે છે કે નવા રાજ્યોની સ્થાપના અને અસ્તિત્વ ધરાવતા રાજ્યોના વિસ્તાર, સરહદો તથા નામમાં ફેરફાર, એટલે કે રાજ્યોના સંદર્ભમાં આંતરિક ફેરફાર. આપણે મિત્રો જોઈ ગયા કે અનુચ્છેદ 2માં શું કીધું આપણે તો કે બાહ્ય ફેરફાર એક વસ્તુ યાદ રાખવાની, અનુચ્છેદ 3માં આપણે એક વસ્તુ યાદ રાખવાની કે આંતરિક ફેરફાર. ફોર એક્ઝામ્પલ, આ જે છે એ બોમ્બે સ્ટેટ છે, પેલા જે છે બોમ્બે સ્ટેટ હતું, બરાબર છે. થાય છે મહાગુજરાત આંદોલન, અને જે છે એ એમના આધારે જે છે એ શું કરવામાં આવે છે તો કે એક રાજ્યમાંથી 2 રાજ્ય કરવામાં આવે છે. એટલે કે આ જે બોમ્બે સ્ટેટ હોય છે એમાં વચ્ચે જે છે એ શું કરી દે છે તો કે ભાગ પાડે છે. એકને કહેવાય છે કે ગુજરાત અને એકને કહેવાય છે કે મહારાષ્ટ્ર. તો શું થયું અહીં તો કે ભાઈ રાજ્યોના સંદર્ભમાં આંતરિક ફેરફાર થયો, એટલે કે એક રાજ્યમાંથી 2 રાજ્ય થયા. એમની જે બાહ્ય સીમા છે, દેશની જે બાહ્ય સીમા છે એમાં ફેરફાર નથી થતો, માત્ર શું ફેરફાર થાય છે તો કે આંતરિક ફેરફાર થાય છે. તો ખાસ યાદ રાખીશું કે અનુચ્છેદ 2 બાહ્ય ફેરફાર, અનુચ્છેદ 3 આંતરિક ફેરફાર. હવે એની અંદર જે છે આપણે અનુચ્છેદ 3A કે જેમાં શું કીધું છે તો કે કોઈ રાજ્યમાંથી ક્ષેત્ર અલગ કરીને 2 કે તેથી વધારે રાજ્ય અથવા રાજ્યોના ક્ષેત્રને જોડી નવું રાજ્ય બનાવવું. તો આપણે આના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે કે મુંબઈ પુનર્ગઠન અધિનિયમ 1960 અંતર્ગત જે છે એ બોમ્બે સ્ટેટમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત જે છે એ અલગ કરવામાં આવે છે. એટલે કે કોઈ રાજ્ય ક્ષેત્રમાંથી ક્ષેત્ર અલગ કરીને શું કરે છે તો કે 2 કે તેથી વધારે રાજ્ય બનાવે છે. એટલે કે અહીં જે છે એ કેટલા રાજ્ય બનાવવામાં આવે છે તો કે 2 રાજ્ય બનાવવામાં આવે છે. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું. અનુચ્છેદ 3B શું કરેલું તો કે બોમ્બે સ્ટેટના 2 ભાગ કરી દીધા, તો કે રાજ્ય ક્ષેત્ર છે અથવા તો ઉમેરી દે તો શું થાય તો કે વધારો થાય, ઘટાડો કરે, બરાબર છે. દાખલા તરીકે માની લો કે કોઈ એક સ્ટેટ છે, રાજ્ય છે, બરાબર છે, એમાં કોઈ એક નાનકડો વિસ્તાર ઉમેરે તો શું થશે તો કે રાજ્ય ક્ષેત્રમાં વધારો થશે. તો કે જે વિસ્તારમાંથી ઉમેરાણો હશે, બરાબર છે, એમાં શું થશે તો કે ઘટાડો થશે. અનુચ્છેદ 3D શું કહે છે તો કે કોઈ રાજ્યની સીમામાં બદલાવ થાય, બરાબર છે, સીમા પરિવર્તન થાય. અનુચ્છેદ 3E શું કહે છે તો કે રાજ્યના નામમાં પરિવર્તન કરવું હોય. એટલે કે મદ્રાસનું જે છે આપણે અત્યારે શું થઈ ગયું છે તો કે તમિલનાડુ, કયા એક્ટ મુજબ તો કે મદ્રાસ રાજ્ય અધિનિયમ 1968 મુજબ, બરાબર છે. એવા તો ઘણા નામ જે છે આપણે ભણીશું નેક્સ્ટ વિડીયોની અંદર કે ભાઈ જેની અંદર જે છે આપણે રાજ્ય પુનર્ગઠન લેવાના છીએ, રાજ્યનું પુનર્ગઠન જે છે એ ભણવાના છીએ કે જેની અંદર આપણે કયા રાજ્યનું કયું નામ જે છે એ થાય છે એ જોશું. તો કે નોંધ અહીં શું છે તો કે આંતરિક ફેરફારની સત્તા માત્ર કોને આપવામાં આવેલી છે તો કે સંસદને. તો કે અહીં પણ જે છે કેવી બહુમતી રાખવામાં આવશે તો કે સાદી બહુમતી.
એટલે કે હાજર રહીને મતદાન કરનારના કેવા તો કે 50%. તો ખાસ યાદ રાખીશું કે અનુચ્છેદ 2 માં પણ સાદી બહુમતી છે, અનુચ્છેદ 3 માં પણ સાદી બહુમતી છે. પણ અહીં એક બાબત ખાસ યાદ રાખવાની રહેશે મિત્રો કે જ્યારે નવા રાજ્યોની સ્થાપના કરવી હોય, એના વિસ્તારમાં ફેરફાર કરવો હોય કે એના નામમાં ફેરફાર કરવો હોય ત્યારે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. એટલે કે રાષ્ટ્રપતિને કીધા વગર નવા રાજ્યોની સ્થાપના, વિસ્તારમાં ફેરફાર કે નામમાં ફેરફાર જે છે એ થઈ શકે નહીં. પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. તો અનુચ્છેદ 3 જે છે એ નવા રાજ્યોની સ્થાપના અંતર્ગત છે. તેમના રાજ્યના વિસ્તારો, સરહદો, નામમાં ફેરફાર એટલે કે ઇન શોર્ટ આંતરિક ફેરફાર. અનુચ્છેદ 2 બાહ્ય ફેરફાર, અનુચ્છેદ 3 આંતરિક ફેરફાર. બરાબર છે. પણ નવા રાજ્યોની સ્થાપના, વિસ્તારમાં ફેરફાર અને નામ ફેરવવું હોય તો કોની પૂર્વ મંજૂરી જરૂરી છે તો કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. તો મિત્રો હવે આપણે એ જોઈશું કે ભાઈ કેવી રીતે જે છે આની પ્રોસેસ છે. તો ચાલો જોઈએ. એક બાબત ખાસ યાદ રાખજો મિત્રો કે 2 જૂન 2014 રોજ જે છે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય બને છે. કઈ જોગવાઈ હેઠળ બને છે તો કે અનુચ્છેદ 3. તો તમને અહીંથી પ્રશ્ન પૂછે કે તેલંગાણા રાજ્ય જે છે એ કયા અનુચ્છેદની જોગવાઈ પ્રમાણે બનેલું છે તો કે અનુચ્છેદ 3. આપણો જવાબ બનશે અનુચ્છેદ 3. અનુચ્છેદ 2 અને 3 મુજબની જે જોગવાઈ છે એમાં જે સુધારા થયા એ બંધારણીય સુધારા ગણાય નહીં. એટલે કે આર્ટિકલ નંબર 368 મુજબ બંધારણીય સુધારા ગણાતા નથી. કારણ કે શું તો કે બંધારણીય સુધારા જે છે એમના માટે જે બહુમતી જોઈ છે એ વિશિષ્ટ બહુમતીની જરૂર પડે. જ્યારે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 માં આપણે જે છે એ કેવી બહુમતી ભણ્યા તો કે ભાઈ સાદી બહુમતી ભણ્યા. તો કે એના મુજબ કરેલા સુધારા હોય એ બંધારણીય સુધારા ગણાય નહીં. તો ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ 2 અને 3 ની જોગવાઈ મુજબ કરેલા સુધારા એ બંધારણીય સુધારા ગણાતા નથી. તો સાથે સાથે એ પણ યાદ રાખવાનું રહેશે કે ભાઈ અનુચ્છેદ 3 અંતર્ગત નવા રાજ્યોની સીમા, નામમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કેવી છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી માંગીશું. ત્યારબાદ શું કરશે તો કે જે રાજ્યના નામ બરાબર બદલાવાના હોય અથવા તો નવું રાજ્ય રચવાનું હોય, રાજ્યની સીમા ફેરફાર કરવાનું હોય, રાજ્યનું નામ બદલાવાનું હોય તો એ રાજ્યને જે છે એ મોકલાશે. એ રાજ્ય શું કરશે તો કે વિધાનમંડળ જે છે એમની અંદર પ્રસ્તાવ મૂકશે અને વિધાનમંડળ જે છે પોતાના વિચારો કોને મોકલશે તો કે રાષ્ટ્રપતિને મોકલશે. એટલે કે સૌપ્રથમ આપણે શું કર્યું તો કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લીધી. એટલે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવી ગઈ ત્યારબાદ જે છે જે તે રાજ્યને મોકલશે. જે તે રાજ્ય શું કરશે તો કે વિધાનમંડળની અંદર પ્રસ્તાવ મૂકશે. વિધાનમંડળની અંદર જ્યારે પ્રસ્તાવ મૂકશે ત્યારબાદ શું કરશે તો કે વિધાનમંડળના સભ્યો જે છે આ પ્રસ્તાવ ઉપર પોતાના વિચારો જે છે એ રાષ્ટ્રપતિને મોકલશે. વિધાનમંડળ જો આ ખરડો જે છે એ રાષ્ટ્રપતિને પરત કરે અથવા તો ન કરે તો એ જે છે રાષ્ટ્રપતિ શું કરશે તો કે આ ખરડાને ક્યાં રજૂ કરશે તો કે સંસદમાં રજૂ કરશે. અને સંસદ જે છે મિત્રો આ જે વિધાનમંડળના વિચારો હતા એમને માનવા માટે બંધાયેલ નથી. દાખલા તરીકે ગુજરાત નામ છે, ગુજરાતમાંથી આપણે જે છે પાછું મહાગુજરાત કરવું હોય તો વિધાનમંડળનો વિચાર એવો છે કે ભાઈ આપણે ગુજરાતમાંથી મહાગુજરાત કરી દઈએ. પણ સંસદ જે છે એને એવું લાગે કે આપણે મહાગુજરાત નથી રાખવું તો સંસદ ન રાખે. એટલે કે વિધાનમંડળના વિચારો જે છે એમને માનવા બંધાયેલા નથી. એટલે પછી હવે શું થશે તો કે રાષ્ટ્રપતિ ખરડો જે છે સંસદમાં રજૂ કરશે, સંસદના બંને ગૃહમાં રજૂ કરશે, લોકસભામાં કે રાજ્યસભામાં. લોકસભામાં રજૂ કરશે અને રાજ્યસભામાં રજૂ કરશે. આ ખરડા માટે સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. આર્ટિકલ નંબર 108 મુજબ જે છે એ સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. આ જે ખરડો જે છે એ કેવી બહુમતીથી પસાર કરી શકાશે તો કે સાદી બહુમતીથી પસાર કરી શકે. હમણાં આપણે ભણ્યા કે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 માટે કેવી બહુમતીની જરૂર પડશે તો કે અનુચ્છેદ 3 સાદી બહુમતીની જરૂર પડશે. હાજર રહીને મતદાન કરનારના કેટલા 50%. હવે જો બહુમતીથી પસાર થશે એટલે ક્યાં જશે તો કે રાષ્ટ્રપતિ પાસે જશે પાછો. હવે પુનઃ વિચાર માટે મોકલી શકશે નહીં. કેમ કે અગાઉથી જ શું કરેલું છે આપણે તો કે એની પૂર્વ મંજૂરી લીધેલી છે. એટલે જે છે પુનઃ વિચાર માટે મોકલી શકે નહીં. હસ્તાક્ષર કરવા શું હોય બાધ્ય ગણાય. એટલે કે એને ફરજિયાત શું કરવા પડશે હવે હસ્તાક્ષર જ કરવા પડશે. પણ એના માટે કોઈ સમય મર્યાદા નથી. તો ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. પછી શું થશે તો કે સંબંધિત રાજ્યને મોકલાશે. પછી શું થશે તો કે રાજ્ય વિધાનમંડળમાં પ્રસ્તાવ મુકાશે
અને વિધાનમંડળ શું કરશે, પોતાના વિચારો જે છે એ રાષ્ટ્રપતિને મોકલશે. અને વિધાનમંડળ જે છે આ રાષ્ટ્રપતિને ખરડો પરત કરે કે ન કરે તો એ રાષ્ટ્રપતિ શું કરશે, ખરડો સંસદમાં રજૂ કરશે. સંસદ વિધાનમંડળના વિચારો માનવા બંધાયેલ નથી. રાષ્ટ્રપતિ સંસદમાં ખરડો રજૂ કરે એટલે લોકસભા અને રાજ્યસભામાં બંનેમાંથી સાદી બહુમતીથી પસાર થઈ જાય એટલે રાષ્ટ્રપતિ પાસે પાછો આવશે ખરડો સહી કરવા માટે. એટલે શું થશે તો કે આમાં પુનઃવિચાર માટે પાછો જે છે પરત મોકલી શકશે નહીં, કેમ કે એમાં જે છે ઓલરેડી આપણે પૂર્વ મંજૂરી લીધેલી છે. તો આટલી બાબતને આપણે ખાસ યાદ રાખવાની રહેશે. પરંતુ હસ્તાક્ષર કરવા માટે બાધ્ય છે, પરંતુ એમાં કોઈ સમય મર્યાદા નથી કે આટલા સમયની અંદર જે છે એમને હસ્તાક્ષર કરી આપવાના. તો આટલી બાબત જે છે આપણે અનુચ્છેદ 3માં યાદ રાખીશું અને એની પ્રોસેસ પણ જે છે એ કઈ રીતની છે એ પણ યાદ રાખીશું. તો ત્યારબાદ જોઈએ કે અનુચ્છેદ 4. અનુચ્છેદ 4 ભણતા પહેલા મિત્રો આપણે એક બાબત યાદ રાખશું કે ભારત જે છે એ વિભાજ્ય રાજ્યનો અવિભાજ્ય સંઘ છે, જ્યારે અમેરિકા જે છે એ અવિભાજ્ય રાજ્યનો અવિભાજ્ય સંઘ છે. આ તમને વારંવાર જે છે એ ક્વેશ્ચનમાં જે છે એ પૂછાતું જ રહે છે, તો ખાસ યાદ રાખજો. તો હમણાં આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ અનુચ્છેદ 2 અને 3 જે છે એ સાદી બહુમતીથી જે છે એ જોવા મળે છે, તો એમાં બંધારણીય સુધારા ગણાતા નથી. પરંતુ બેરુબારી વિવાદ અને ભારત અને બાંગ્લાદેશ જમીન સરહદ કરાર જે છે, બરાબર છે, એટલે કે ભારતનો કોઈ પ્રદેશ બીજા દેશને આપવો હોય આપણે, બરાબર છે, તો ત્યારે જે છે એ બંધારણીય સુધારો જે છે એ કરવો જરૂરી છે, બરાબર છે. તો એ અંતર્ગત શું થાય છે તો કે 9મો બંધારણીય સુધારો થાય છે 1956માં, કે જેના અંતર્ગત શું થાય છે તો કે ભાઈ ઈસવીસન 1958માં શું થાય છે તો કે ભારત તથા પાકિસ્તાન સરકાર વચ્ચે જે છે એ પશ્ચિમ બંગાળ અને પૂર્વ પાકિસ્તાન જે છે એમના વસ્તીના આધારે જે છે એ કેટલાક પ્રદેશોની આપલે થાય છે, કે જેમાં એવું કહેવામાં આવે છે કે બેરુબારી પ્રદેશ જે છે એ પાકિસ્તાનને સોંપવામાં નક્કી કરવામાં આવે છે, કે જેથી શું થાય છે તો કે અનુચ્છેદ 3 જે છે એ સંસદને માત્ર કોઈ રાજ્યના વિસ્તાર ઘટાડવાની સત્તા આપે છે, બરાબર છે, પરંતુ કોઈ રાજ્યનો વિસ્તાર જે છે એ બીજાને સોંપવાની સત્તા નથી આપતો. તો અહીંયા આપણે શું કરવું પડશે તો કે ભાઈ એક બંધારણીય સુધારો કરવો પડશે કે જે વિશિષ્ટ બહુમતીથી થશે, બરાબર છે. તો જેના અંતર્ગત જે છે એ શું કરવામાં આવે છે તો કે આ જે બેરુબારી નામનો પ્રદેશ છે એ કોને સોંપી દેવામાં આવે છે તો કે પાકિસ્તાનને સોંપી દેવામાં આવે છે. તો આટલી બાબત ખાસ યાદ રાખશું. સાથે સાથે એ પણ યાદ રાખીશું કે ભારત બાંગ્લાદેશ જમીન સરહદ કરાર જે છે એ 100મો બંધારણીય સુધારો છે કે જે 2015ની અંદર થયો, બરાબર છે. તો એની અંદર શું હતું તો કે ભાઈ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે છે એ જમીન સરહદ કરાર થયેલ હતો, બરાબર છે, કે જેમાં શું કરતું તો કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે છે એ જમીનની આપલે થાય છે, કે જેમાં પ્રથમ અનુસૂચિની અંદર જે છે એ ફેરફાર થયો, કે એવું કહેવામાં આવે છે કે સંસદ જે છે એમાં 119મો બંધારણીય સુધારા મુજબ જે છે, બરાબર, 111 એન્ક્લેવ્સ એટલે કે 111 જેટલા ક્ષેત્રો જે છે એ આપણે બાંગ્લાદેશને આપી દઈએ છીએ અને બદલામાં 51 જેટલા લઈએ છીએ, બરાબર છે, જેના અંતર્ગત જે છે એ 100મો બંધારણીય સુધારો થાય છે, બરાબર છે. તો ખાસ યાદ રાખીશું કે ભારત બાંગ્લાદેશ જમીન સરહદ કરાર જે છે એ બંધારણીય સુધારો કયો તો કે 100મો બંધારણીય સુધારો, જ્યારે બેરુબારી વિવાદ જે છે એ 9મો બંધારણીય સુધારો 1956. હવે મિત્રો એક બાબત ખાસ યાદ રાખશું કે એક એવી પણ ઘટના બનેલી છે, એટલે કે સરહદ વિવાદ સંબંધિત હોય, બરાબર છે, એટલે કે ભારત અને અન્ય દેશ સાથે જે છે એ સરહદ સંબંધિત વિવાદ માટે બંધારણીય સુધારાની જરૂર નથી, બરાબર, જો સરહદ વિવાદ હોય તો. પરંતુ આ બે જે છે એ એવા કરાર છે કે જેમાં સરહદ વિવાદ નહોતો. જો સરહદ વિવાદ હોય તો એમાં બંધારણીય સુધારાની જરૂર નથી. આપણે જે છે એમને વહીવટી ટ્રિબ્યુનલ દ્વારા જે છે એમનો અમુક ભાગ જે છે એ આપી દેવો પડે છે. તો એવો જ વિવાદ થયો હતો કે કચ્છ વિવાદ, બરાબર છે, કચ્છ એવોર્ડ વિવાદ જે છે, બરાબર. તો એમની અંદર શું થાય છે તો કે કચ્છનો અમુક ભાગ જે છે એ કોને આપી દેવામાં આવે છે તો કે પાકિસ્તાનને આપી દેવામાં આવે છે. તો આટલી બાબત ખાસ યાદ રાખજો. ત્યારબાદનો અનુચ્છેદ છે કે અનુચ્છેદ 4, કે જેમાં અનુચ્છેદ 2 અને 3 અંતર્ગત થયેલા સુધારા જે છે, બરાબર, એ અનુચ્છેદ 368 મુજબ બંધારણીય સુધારા ગણાતા નથી.
તો હમણાં આપણે જોઈ ગયા એ મુજબ કે 2 અને 3 જે છે એ સાદી બહુમતી હોય છે, જ્યારે બંધારણીય સુધારા માટે કઈ બહુમતીની જરૂર હોય છે તો કે વિશિષ્ટ બહુમતીની જરૂર હોય છે. એટલે કે આ જે સુધારા થયા કે જેમાં 2 અંતર્ગત બાહ્ય ફેરફાર થાય છે અને 3 અંતર્ગત શું થાય છે તો કે આંતરિક ફેરફાર થાય છે. એટલે કે 2 અંતર્ગત બાહ્ય ફેરફાર થયો એટલે કે કોઈ નવું જે રાજ્ય છે એ ભારત સંઘ સાથે જોડાય છે એટલે શું થશે તો કે ભાઈ રાજ્યની સંખ્યામાં વધારો થશે, એટલે કે અનુસૂચિ 1 ની અંદર જે છે એ ફેરફાર થશે. અનુસૂચિ 1 શું દર્શાવે છે તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યોની જે છે માહિતી દર્શાવે છે ક્ષેત્રફળ સહિત. જ્યારે અનુસૂચિ 4 જે છે એ શું દર્શાવે તો કે રાજ્યસભાની બેઠકોની ફાળવણી દર્શાવે છે. બરાબર છે. તો કે રાજ્યમાં વધારો થશે, ભારત સંઘની અંદર રાજ્યો વધશે એટલે શું થશે તો કે રાજ્યસભાની બેઠકોમાં ફેરફાર થશે. તો અનુસૂચિ 1 અને 4 ફેરફાર થશે કે કઈ રીતે તો કે અનુચ્છેદ 2 અને 3 જો ફેરફાર થાય તો, અથવા તો અનુચ્છેદ 2 અને 3 મુજબ જો કોઈ કાયદા ઘડાય, બરાબર છે, તો અનુસૂચિ 1 અને 4 ની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવે છે. સાથે સાથે એ યાદ રાખીશું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહીવટ અને વ્યવસ્થા સારી રીતે ચલાવવા માટેની જવાબદારી કોની હોય છે તો કે રાષ્ટ્રપતિની હોય છે. પ્રશ્ન એવો પૂછવામાં આવે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહીવટ અને વ્યવસ્થા સારી રીતે ચલાવવા માટેની જવાબદારી કોની બને છે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, હોમ મિનિસ્ટર કે મુખ્યમંત્રી? તો આપણો જવાબ બનશે રાષ્ટ્રપતિ. તો મિત્રો આ હતું અનુચ્છેદ 1, 2, 3 અને 4. સાથે સાથે એ યાદ રાખશું કે વર્ષ 1950 જ્યારે બંધારણ અમલમાં નહોતું, બરાબર, ત્યારે પ્રથમ અનુસૂચિમાં ભારતના રાજ્યોના કુલ કેટલા વિભાગ હતા? 4 વિભાગ હતા. ABCD પ્રમાણે વર્ગ અ, વર્ગ ક, ખ, ગ અને ઘ. જે મુજબ જે છે એ આપણે રાજ્યના પુનર્ગઠન જે છે એમની અંદર જે છે આપણે એમના વિશે જે છે એ વિસ્તૃત માહિતી ભણવાના છીએ. બરાબર છે. તો અહીં સુધી જે છે એ આપણો ટોપિક હતો કે અનુચ્છેદ 1 કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, અનુચ્છેદ 2 કે બાહ્ય ફેરફાર, અનુચ્છેદ 3 એટલે કે આંતરિક ફેરફાર, અને અનુચ્છેદ 4 એટલે કે અનુચ્છેદ 2 અને 3 મુજબ થયેલા ફેરફારો જે છે અનુચ્છેદ 368 મુજબ એ બંધારણીય સુધારા ગણાશે નહીં. તો આજના વિડીયોમાં બસ આપણે અહીં સુધી રાખીશું. મળીશું આવતા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે જે છે એ શેર કરજો, અને જે છે સ્કાય એજ્યુકેશનની યુટ્યુબ ચેનલને જે છે એ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તો મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.